કરતી એ મા બાપ હમારી સાચી ની હો આન કરી એક પાવડો મારીશ ને તો ન્યાન ઉલ્લી જાય હવે વેતી થા વેતી આમ રસ્તો પકડ તારા જેવી કે ઘણી મારવા વાળી એવી પાવડો મારતો ખરા પાડી દઉં યાની આ રૂડી તો તું સો 9 વાગે ફરિયાય ન મારતી રોજ ઉઠી રે બે મોઢે નીંદરું કરે મારા દેર ને ભટકાઈ ગઈ છે આ તે તુંય તે મારા જેઠને ભટકાઈ ગઈ છો અરે તારા જેઠે સોળ સોમવારને એને વરત કરે ત્યારે હું મઈલી છો ખાઈ ખાઈને પાડા જેવી થઈ તારી ગોનાખા ગામની બળતરા નથી કરતી હું તે કરીને કોણ ના પાડે તારા જેવી હરી જાઉં માં નથી રહેવું ને એટલે કોઈ બળતરા જ નથી કરતી હાલી નીકળીશ કામ નો કરવું પડે ને એટલે મોડું મોડું વાળે ને પછી બધોય કચરો મારી પર ઠંડે તું શું કામ કરે તૂટી ગઈ ક્યારેક ક્યારેક માર દેર ખાવાય મારી ઘરે આવે છે હવે કોઈ ન થાવતું ખાવા ઈ તો પેલા આવતા હવે કોઈ ન થાવતું ભાગ પડી ગયા ને પછી અરે ભલે ભાગ પડે હાલતા કે ભાભી આને કઈ બનાવ્યું નથી દિયો તો હું દઉં છું હાલી હું નીકળી છો હે તે મારા શેઠ મારા ઘરે ખાવા આવે એમ કે કેને રાંધતા એની માં ને એના બાપે શીખવાડ્યું જ નથી અરે તું એને એવી હાચી બધી કોઠી ના દેજો અરે અરે તું સમજો દે સારી તો રે તારા જેઠને હે ને ખબર પડે ને તારી ખબર પડે આ શું જે કરવા માંગ્યા હે આ જોને તમારી વહુ જેમ આવે એમ બોલે છે તમારા કાબુમાં જ નથી એ ભાભી મારું કીધું બધું કરે હે હા અરે આમ જોને દી ઉઈકામાં બાજવાની લંપ લાઈન ઊભી રહી જાય છે એ મેના નથી લાપ લીધી આમ જો હવારમાં દરરોજ વાળે ને તે બધો કચરો આપણી કોઈ ઠેલવે અરે તમારી વહુને કદી વાર્તા યાદ આવે છે રોજ મારે ફરિયા વારવા પડે છે લે તે તું તારામાં વાળીને મારામાં શું કામ વાળે એવું નવરી નથી તે તારું વારું હાલી નીકળી હું એ પાડા આ કીચો એ ભૂલજી મરો ન દે ને તો એકલા છોડી દેજો તને મને અડાડશો લો તને ખબર નથી હું તો આ તે હું થઈ ગયું દેખાડો કર્યો મારો નીંદર બગાડી તે તમારે કઈ કામ ધંધો નથી મોડી રાત આશી મોડા દી હુજી ઉતારે આ હું કરતી ક્યાંથી લઈ આવ્યા છો તમને ક્યાંય નો ભરાણું આવી લઈને આવ્યા ઈ તારે ક્યાં જોવું તું રે હવે તારા જેઠને બોલાવું એટલે તારી ખબર પડે આ તે સા ભાભી તમે પાછા હું કહેતો નથી ત્યાં હજી લબલબાટી બંધ કરો તમારી તમે માપ માર્યો દેર હો ને તો દેર થઈને રહ્યો જો મારા લગન નથી થયા ને ત્યારે હું તમારું ઓલે ખાતો તો એટલે હું કાઈ બોલતો નથી તો હું હાલતા ગરમ ભરસું હાલતા તમે ઠૂસવા માર ઘરે જ પહોંચી જાવ છો આ તે આવે તે હું થઈ ગયું કા તને માં તારા જે શું કરતા હલાવે છે એ તું તારા બાપા ઘરે રેવા સાથી તો મારા શેઠ દાદી અમારા ઘરે ખાતા કા થાય જ નહીં મને ખબર જ છે તાર જેટલી કોઈ દી તાર ઘરે ખાવા જ ન આવે હવે ભાઈ થઈ જા ભાભી લગન લાંબી નીકળી નાખી હવે જા જા હમણાં જાવ તું અને તમારા ભાઈને બોલાઈને હવે મારા ભાઈની કઈ ફાટી નથી પડતો હું હવે જોઉં છું કોણ ફાટી પડે એટલે ઉભા રહ્યો બે આયા રેતી ની થા હવે ગોળીઓ ને તમારી ખબર આ તબેલો ભલે તારો રહ્યો પણ ઘરતી નહીં આય આયા જ કરું છે ઓય જા ખાવ ઓય જા ને માથું ફળ નાખીશ મારું કઈ વાત જ નહોતું જો આ તબેલામાં હને હા બે ગાયો આપણી હન બે એની હે બરોબર હા. એમાં આપણને ભાગે નહીં દીધો એ મને બધી ખબર છે હે રે હું ખાટલો લઈ આવું અને આયા ટાઈમ દેવું હોય હા કેવો કી આવે હે પાણીયાળીનો દીકરો છે ને આ શિવાન છે રે હું ખાટલો હા લઈ સાવ લેતા આવો. અરે લબ હવારના પોરમાં મંડાય જ પડે હવે તો ઘણું સહન કર્યું હવે તો હું કઈ સહન જ નથી કરવાની નાની આજી મસ્તી હો પણ મને વગાડી દીશે ને તો ઈ ઓલી બાયડીની દાટ તારી ઉપર નીકળશે ના બાપા મારી ઉપર દાજ નથી ઉતાર્યું હે કેવા કાવે છે હા જોવા છે હવે હો મારું લોહી ગરમ થઈ ગયું છે શ્વાસ ચડી ગયો અરે જો ને એ જે લોહી જ ગરમ થયું ને તો શ્વાસ ચડી ગયો હારા હોય ને મરને સાંભળે ને તો ભાગી જાય ઈ તો મને બધી ખબર છે પણ મારી વાત સાંભળો હો. એ છે ને એની દાસ મારી ઉપર ન ઉતારતા ઉતરશે પણ મારી ઉપર હું કામ ઉતારશે ઈ 5 ખૂટા જમીન આમ ખેવી ન ચાલી ને ઈ તો બધી મને ખબર છે બધું લઈ લીધું એને આપણને કાંઈ ન થાપ્યું ઈ તો લઈ લેવી છે પાછી હાલો જો મારી વાત કેવું કરે છે તમારા ભાઈને તમારા ભાઈની વહુ કા ભઈલા શું છે લે કાઈ નથી હે બસ આ અમારું છે આ કે ને મને જીમ આવે એમ કે તું કરે બે બોયલા ને અમે કીધું એનાથી કઈ ફાટી ન પડતા જે
કારણ દીકરા ક્યાં તાવશો અને બોલ્યા તો શું થઈ ગયું પેલા તો એને જે કહેતા માથે નથી ઓઢતી આ તમારી ઓઢ. નહીં ઓઠે હો બહુ રાખી મર્યાદા હવે ગાંડીને નહીં રાખે એની દીકરો ક્યાં તાર આ હું મોટો ભાઈ ઉભો થઈને કેમ માથે ઓઢે ઓઠતી નહીં હું થોડી ઓઢું મારી બાયડી હોય ને તો માથે ન ઓઠતી નહીં થોડી એટલે તારો મોટો ભાઈ છો હજી કોઈ બોલવામાં ધ્યાન રાખતું મૂકી દેતો મને મૂકી દેતો હવે તું શું મને કરી લેવાનું અરે મૂકેલો છે તું એ ક્યાં તમને પકડ્યા આ ઉંદરડા જેવો તમારી સામું બોલે છે. એ મને મુંદાડો કીધો હું મડા છું મડા છું આને એ જે કાફીની ખબર નહીં પડતી અરે મળદનો દીકરો ક્યાં તાર તમે કે મળદનો દીકરો ક્યાં તાર તારે પાડવેલી વેચ દે મે બે પાંદડીના હાથે વાત કરો છો. હલો શિબલીના વૈદો બે આઈથી તારી દાદરો તું મને મોટા ભાઈને સિબલીનો કે ફોન મારો 15000 નો ફોન નથી અડાડતો એક વાર ને 3 વાર શિબલીનો જા અરે તારી દાદરો અહીંયા તો મોટો ભલી ગયો ભાંગી લ્યો ઘર ઉઠે ક્રમા નબળીનો બીજો છે પંડિત તારી મુખમાં નથી ફાડી નાખું તારી કાળી પડી લે જામા હું હોમો સૌ નબળીનો તું ઘરે ને ઘરે બાજો બાયડ્યું હતું શું ભલામણીઓ ઘર ઉઠે કરો હો બે ભાઈઓ બાજો છો અલ્યા એવું નથી હોમ ભાઈ તો મારો મગજ ગરમ થઈ ગયું ને અને લોહી ઉકળી ગયું પણ ખબર જ તમારા ન કે ક્યારે તમે આવી જાય તારું લોહી મારે કાઢું પડવું છે મારે કાલ બરાબર શીખી એને ઘર ઉભો રે તું ઉભો હોમ ભાઈ નાખી દે તો મને હોમ ભાઈ બસ હોમ ભાઈ મુકાય મને હોમ ભાઈ મુકાય હોમ ભાઈ એટલે આમ મરો કહું છું બાયડ્યું હાટું બાજો છો જગ જરા રે તારો એક પગ ભાંગ્યો ને બીજો ન ભાંગી નાખું ને તો કીજે મને એટલે આ મૂંગા મરો એમ કહું ચલા ઉતાર થઈ જાઓ. એટલે હવે નોકા મરો કોઈ પાસે રસ્તો થોડી. હોમ ભાઈ બટકું લઈ લેજો હોમ ભાઈ આ મારો ભાઈ હે કે ખૂટ્યો છે બાયડ્યું જાતનું તમારી બે અરે પિટોળીના ટાંગા જેવા બે માણા મારા તમારા ભાઈ સામું બોલે છે. હોમ ભાઈ આજ તું અમારા ઘરના લેખમ ન પડતો હા અને આજ લડત લેવું છે એટલે આ નો બધા ઘરે ને ઘરે હાલ જા માટીનો દીકરો હાલ લે આને તો હાલ લે જાઓ મને પકડ તારો ડોહો પડી ગયો. એટલે આ મોગા મરો આ કાકે નહીં કશું થાય કાંઈ. હવે નથી ના પડો એમ કહું ખાયા પડી ગયા ઠરું ભાઈ હાટું નો બાંધે એમ પછી ને મોટા શરમ ન થાય તો શું શરમ પૂછડું થાય તમારું ઉભો થઈ જાય ખાટલો મારો છે આ ગમે હવે ખાટલા તૂટી એમ કરીમાં તું એ કહું
એ જાંબા હવે તમારે બાજુ છે બે ભાઈ ને હું જાવ એને કહી દે હા કે હું એના કરતા મોટો છું મારી સામે જીભ ન પડે. એટલે હા તો પડ તું હા તો એને કહી દો જીપ નથી ઉપાડતો હારે પાવડા ઉપાડું હું. એટલે હું બધા ઘીરે બાયું આટલું છે ને એમ કહું છું ઓ હમ ભાઈ ઈ બે મોટા હે ઈ નુગરીને ને ખબર ન પડે. બોલવામાં ધ્યાન રાખતો. હા તો નોકરીના લ્યો. એટલે ખાવાનો જ થયો છે તમારો ભાઈ. હાલો નોકરીના શું કરશો? અરે નોકરીના તો તમને થયો ને શું? દો આ ભાઈ એની વચમાં બોલે આમાં મારું લોહી ઉકળે તને પછી બાયડું જ કરાવે પણ મૈયા શું છે આ બધું? આ બે ફિસ્યાજી વાળીના થાય છે. કોણ જેમાં તું ઘડીક થઈને કાઢો પડ એ તમે બે ભાઈઓ તમને શરમ નથી થતી અને બૈરાને તમને એકઈને શરમ નથી થતી. આ ગામના વડીલ છે અને અહીંયા સમજાવો તો તમે કઈ સમજતા નથી. ઓલા ગાંધીલાલ સમજાય ગાંધીલાલ સમજાય. એ મૈયા તું આખા ગામનું નાક છે હોમા કાકા એનું આખું ગામ માને ને તું એનું નથી માનતો. એ હાવ તમે નસરમીના થઈ ગયા એમ કહું છું હાવ રાખો એક તમ તાર. તમારે સામું બોલે તો એમ કોણ નહીં. થાય? હા ઓમ ભાઈ જતીનિયા હા આ તબેલો જો એમાં 4 ગાયું છે તો એમાં તમને ભાગ દીધો જ નથી બધાય ભાગ દીધો તો એમાં એમ ન ખબર પડે હારે હારે ભાગ દઈ દેવી. તો તારે ગામમાં 5 જણાને વાત કરાય બેહીન બધું પતી જાય. પણ હું આજે સુધી શરમે રહી ગયો પણ આ નોકરીના ન શરમ ભરાય. દો. બસ હવે એ બધું થઈ જાય. એટલે જામભાઈ આ મારો ખાટલો ભાંગી જાય એમ ન ખબર પડે. પણ તમે આ ખાટલાને મરો રવા દો ને મરશો કો ગોયા એમ નહીં, ઓમ ભાઈ તમે પૈસા દઈ દીશો એના ખાટલાના. હાથે પાણી આવીને હોય ને તો ભાઈ ને એ. ઓમ ભાઈ પૈસા દઈ દીશો. કોઈને ખાટલો નથી ભાંગવો જે હોય પતાવો ને હવે. એટલે હવે તમારે સમજવું છે કે મેં આ જાવી ઓમ ભાઈ વ્યવહારે કોણ તું? વ્યવહારે તમને એક મગની બે ફાયદો દઈ દીશું તો બરોબર. તારા ગાયું ચાર છે ને મેં બે ગાયું તને અપાઈ દી બે હું આ જામભાઈ રાખે હા તો હું રાજી છું તો. જમીન બાબતનો હું ડકો છે. જમીન બાબતના ફૂટા હને આમાં ભાભી કેવી નાખ્યા હતા. આ તો ઈ બધું અમે તમ તારે ગામના 5 જણા આવશું વાડિયા ને ઈ બધું હરખું કરી દેવું. અરે 5 જણાની મારે કોઈની જરૂર નથી પણ આ હવળીનો જરા બોલીને મને વાત કરે ને કે મોટા ભાઈ તમે આ ખાઈ ગયા છો તો હું ઈને આપી દઉં. મારે કોઈને કામ લેની જરૂર નથી. પણ જેમાં ટાઢો પડ એને નો ખબર પડે હવે શોકર બુદ્ધિમાં હવે ઢાંઢો જો આ છોકરું બીજું છે આ. જો તો બીજી આંસકા મને આસકા નહીં હું મોટો ભાઈ તો બધું મારી હોમલા સમજા દે તું ઈને. લ્યો પણ તમે કા ખાતા મરો તે સમજાવું કેમ ના દીકરા આમને બે ભાઈ ઘર ઉઠાઈ કરી એક કામ કરો હમદા હા આ બધું છે ને હા. એમના ઘરે જાય અને બધું નિરાતે પતાવી અહીંયા તબેલે નો બધું ભેગું થાય. હા, એ હાલો વાત. આપડા ઘરે વિયા દેવી હવે અને હા, ત્યાં એ. જઈને બધું પતાવી નાખ્યું નિરાતે. હાલો અઘરી આવું હું મોજ બેઠો. અહીંયા ભાઈ હવે મોટો ભાઈ છે ઈ થોડું ઘણું અમે બધું કરાઈ દેવું હરખું. જો મારી ભાઈ આવશે તો તું આવી. હવે તારી અરે બાઈ ખબર તું હં. તારી બાયડી આવશે ને બધા આવશે પણ મારા ઘરે આવે ને તારી બાયડી કીજે મોટું ઠાકે ઉગાડા મોટાવી માર નહીં મેળાવે. બરોબર છે રહ્યો હું આવું છું. તું થઈ જાય આંસકા મારે વ્યવહારિક મન કેમ કે રાત કાઢો તો હું ન કહું. આપો વાંધો નહીં હવે ભાઈ હાલને પતાઈને તને તારી પણ જમીન ત્યાં તારા ઘરના નહીં જરાય ડારો નથી કર્યો અને એટલે હવે આ શું છે બોલે પર સંપલ ગોતું હું બીજું કાંઈ નથી બાપા. આ રહ્યું, હાલો. હવે તું છે ને હા માથે ઓટજે આ ઓઠું નકર તને ઠાઈ મારી નાખી છે હવે. પણ ઓઠું તો છે રાત કાઢી લેજો ને બાપા ન્યા છે. મારું સામું બોલે છે હમ ભાઈ બધા છે તો હાલો આમ હવે ખબર નહોતી ઉભાઈ હાલો હાલો હાલો, હાલો. હાલો. હાલ્યા. અરે તારા બાયનું